માલ તો ક્યાં માલ લાવો હે ઈ ભલે તો માલ લાવો ને ઈ માલ હે ઈ માલ હે ઈ માલ હે ના બાબુ આવા દિયો નહીં છે માલ લાવો તમને અમારી પેઢી એક માલની પેઢી માલ આખો ખીલેલા કરતો લાવો માલ લાવો માલમાં એવું છે શું આ તો છઠ્ઠા પર શું વાત પૂછો હેકો પછી આ ડેમ નહીં મચ્છો ડેમ હા 2 નંબર વચ્ચે ખોયો પછી પાટીએ તો મળશે ને લઈ લે પછી હે લઈ લો બહુ રેડી આ બાપુ હું તમને શું કહું હાલો હાલો બાપુ માલ લાવો હું તમને શું કહું માલ લઈને એમાં ઓલો રત્ન હોય ને એ ભાઈ ડેમ મને એવું થયું પાટીએ ખોલશે ને પોતે તમને અહીંયા નાખવાનો બીજો માલ સામે લાવ્યો આવી જાહે લઈ ગયો ને તો પછી પુષ્પાનું શું હોય કરે હવે છોકરો તોફાન ન કરે હવે બે દિવસે જો બોલ માલ ડેમ અહીંયાથી લેતો ગેમેથી લેતો જો પછી હવે ખેત બાજુ બાજુ ખોટું બોલવું એના કરતા હાજુ કહી દે આમાં બાપુ કેવું છે ખબર કેવું એમાં એવું થયું શું ઈ બધાય બાજુ લાયા હે હા આવો ગયા આ હાથમાં ભાઈ હા ઈ પેલા ભાઈ ગયો એ એક હું વઈતો પછી પછી તો એવો મને લીધા વગર આવ્યો લીધા વગર આવ્યો હા લીધા વગર આવ્યા હે રાતનું ખાધું પીધું નાખ્યું ક્યાં પેટમાં હાલ બતાવો રાતનું હું જેવું કેમ નતું હા હું યાર એ જ કહેતો શું કેવું કીધું ખબર હે શું એ મેં એમ કીધું ને મારા દીકરા સાથે કીધું છે માલ દઈ દે હા બીરબલના બાપનો માલ હે કે એવું કીધું હા હું બતાવી હા તે તો હાલ પટ્ટા ભૂખરા ખકડાઈ જાય ધમકી ધમકી મારે હા હા ઈ એલા મારા માણસોને માલ કાઢી દીધો ઓલું શું કીધું બાપુ અમે તો રિયા હતા પણ એને હું કીધું એવું બીરબલના બાપનો માલ એમ બોલે એવું કીધું જરાય નહીં બીજું એ હાજી બોલે કોઈ દી એ તો ન બોલે આ તો હાલ લઈ લે માલ હું જોઉં હવે આ પૈસા નો આવતા એક થોડા ખાઈ બધા દે
ઉતરી જા ઉતરી તો લે ઉતરી જા આ 20 વર્ષની મૈયરને માર્ગે જતા આ જન્મત્યા લૂંટારાએ લૂંટી લીધી મારી કાળજીની સાસુના શબ્દ સાચા બન્યા મારો વીરો મારી વાત જોતો હશે એવા વીરાલા સુધારે
તારી મારે આવી ચડ્યો છો. અરે બહેન, આ ભાલાની આણીએ તને વસ્ત્ર પુરુષો લઈને મારી. આરે ભલારી જીરો મારો વાત પૂરે જો હું તેની સત્ય વાત કરીશ તો આ બાદશાહના લૂંટારા તેને પણ લૂંટી લેશે માટે લાવ જૂઠું બોલું આજે ઘરડો ભરે મારો સખીયો લૂંટા હે મા ભૈયા જૂના હે મા ભૈયા જૂના અરે મારી બહેન, જો તું સાચું ન બોલ તો તને તારા ભાઈ રામદેવના સોગંદ છે. આરે હે પાતી ભરેલો મીરા મારો સખીયો લૂંટા હે મા ભૈયા હે મા ભૈયા રે હે પાતી ભરેલો મીરા મારો સખીયો લૂંટા અરે બહેન, તમે રમકડા ત્યારે ભાઈ રમતો હાજર નહોતો. અરે આર્ય બાબા, બાદશાહના લૂંટારે મને બાંધી એને લૂંટી લીધી બાબા. અરે રત્ના, તું મને બેન સગુણાને ભાડે પોકળ કરીને રસ્તે રવાના થાવ. હમણાં હું પાછળથી આવું છું. ભલે બાબા. અરે રામદેવ, મને માફ કરો. અરે બિરબલ, તું મારા ચરણે નમો એની તારી માટે હું નમ્રતા ભાંગો છું. પોતાના બાદશાહને કહેજે કે જો રાણાએ કરી હોય તો તેર ડુંગરનો લશ્કર લઈ દિલ્હીના સિવાય આવે. રામદેવ એનુના ઘોરને એકલો સવાર થઈ ઊભો છે. જય રામદેવ હુકમ. શું વાત કરું, સોચરા કાઢી નાખ્યા છો. રામદેવ ઘાલ કાઢી નાખ્યો. સંદેશો લઈને મોકલો. બધું કાઢી નાખ્યું હોય. કાઢી નાખ્યું કહું. રામદેવે કહ્યું કે તારા બાદશાહને જઈને કહેજે ત્યારે તું મને લશ્કર લઈને આવે દિલ્હી સરના પાત્રે રામદેવ રેલવે ખોલી એકલો હસો. અચ્છા, આપણને નથી ખબર કે હજી રામદેવમાં કેટલી તાકાત છે.
હા. અને ગાઢ જવાનો મતલબ અને આટલો બધો વિમાન કરે આજે પણ મેં તો હા માટે દ્રૌપદીને માન આપી અને તે કરો લશ્કર ત્યાગ કર હું હું જોઉં છું શું કે કેમ રામને તેની પાસે ખંડેરો રહેવા માંગતા હું તો સાચું કહું છું, મારે નોકરી કરવી નથી. હટાવ શું પણ અચ્છા લઈ મારી સામે ખાતર રાખ મારે પણ નોકરી નથી કરવી. અરે પણ લઈ લો હા હવે હું જોઉં છું બધા હાલો. અરે તારે ખબર નહીં કે દિલ્હી પેલા કેટલી તાકાત છે માતા તારા જીવન તો હાથ તુદીનો સીમા સોને ચાલુ કે માતાની હરા છે અરે બાદશાહ હજી મારા ચરણે નમી જા અને તો તારી જીવતો જાવ તો બાદશાહ આ દિલ્હી પતે કોઈના કારણે નમવાનો તે તપસ્યા હજી તને ખબર નથી કે દિલ્હી સર્વ પાદરમાં કેસરે બકવાસ કરે અંદર અરે બાદશાહ હજી કહું છું મારા ચરણે નમી જા અરે તપસ્યા એટલું નહીં દિલ્હી પતે કોઈના ચરણ પરથી નમવો નથી અરે સૂર્ય સામે ધૂળ ઉગાડવાથી સૂર્ય કોઈની ઝાંખો થતો નથી તારા જેવા બાળકની રામદેવનો વાર પર વાગો થતો અરે મારા નથી પણ વેચો મારા નથી પણ વેચો રાજ છતાં દિલ્હી પતે દેશો મુરરાજ મુસ્લિમ ખાખરે રામદત્ત મોરતો નવાજ છો તો થઈ જા હોશિયાર આ
છોડો. અરે મારી બેન હોય તે મને વીર માન્યોની તારી માથે હું નમ્રતા પામ્યો છું પણ તારા બાદશાહને સમાસનું જીવદાન આપું છું. હે પતિમદા